સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। આગામી 24 કલાક હીટ વેવ હાહાકાર મચાવશે તો 5 દિવસ બાદ હવામાન યુટર્ન લેશે અને વરસાદ વરસશે। ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું છે। 2-3 દિવસથી સૂરજદાદા લાલઘૂમ થઈને અગનવર્ષા કરી રહ્યા છે, જેથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો શેકાઈ ગયા। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ 40ને પાર તાપમાનનો પારો પહોંચી જતા બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા હતા। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। कुछ इस स्थानों में इक्का दुक्का स्थानों में गुजरात रीजन और हमारा सौराष्ट्र कुछ रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या से ज़्यादा होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। तो 5 દિવસ બાદ માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રાટકી શકે છે માવઠું। 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો નવો રાઉન્ડ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર માવઠાનું વધુ જોર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ રહી શકે છે માવઠાનું જોર। બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે। 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તારીખ 16, 16, 17થી બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18થી 22માં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તો મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે। 11 થી 20 મે દરમિયાન વાવાઝોડું ફૂંકાશે। મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાશે। મેની શરૂઆતમાં અને તારીખ 11 થી 20 મેમાં આરબને કાળી આંધી ચડી આવશે અને વંટોળિયા ચડી આવશે। હવે ધીરે ધીરે પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ મે માસ સુધીમાં આપતા થવાની શક્યતા રહેશે। તો ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો રહી શકે વરસાદ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। ચોમાસા પર અલ્નિનોની માઠી અસરના એંધાણ। ધારી બગસરા ખાંભા ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીના નિવેદનથી ખળભળાટ। વિવાદ વધતા માફી માંગી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ જામ્યો છે। વિવાદાસ્પદ નિવેદનોથી રાજકારણ ગરમાયું છે। ત્યારે ધારી બગસરા ખાંભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેને વિધર્મીઓને લઈને નિવેદન આપ્યું। ધારાગણી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે કોકિલાબેને કહ્યું કે ભાજપ સંગઠનને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી। ગુજરાતમાં કદાચ પ્રથમ વખત કોઈ ધારાસભ્યના પત્નીએ આ પ્રકારે ખુલ્લેઆમ વિધર્મી શબ્દનો પ્રયોગ કરી ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું તેવું માનવામાં આવી રહ્યું છે। ચૂંટણીના માહોલ વચ્ચે આ નિવેદનથી વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પલટવાર કર્યો। વિધર્મી કોને કહેવા માંગે છે આ વાત તેમને જ પૂછવી જોઈએ। ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો। વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો। મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે। ધોરાજીમાં ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે આપ્યા। ભાજપના ધારાસભ્યોએ કર્યા ધડાકા, કોંગ્રેસે કર્યો પલટવાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું છે। જેતપુરમાં આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસને લઈને ધડાકો કર્યો। તેમણે જાહેર મંચ પરથી સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહીં હોવાથી ભાજપે ઉમેદવાર આપ્યા, જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પલટવાર કર્યો અને આપ બડાઈ છોડી પોતાના પક્ષની ચિંતા કરવાની સલાહ આપી। કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા।
તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોચવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. સુરતમાં ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ભારે ડ્રામા સર્જાયો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને એકબીજા સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ફોર્મ ચકાસણીના શાંત વાતાવરણ વચ્ચે અચાનક બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા કલેક્ટર કચેરી થોડા સમય માટે રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ. બીજી તરફ સુરતના વોર્ડ નંબર 18ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ રદ થયું. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ભર્યું હતું ફોર્મ રદ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ બાજુ સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10માં વિવાદ સર્જાયો, જ્યાં મહિલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થયું. દુર્ગાબેને દુર્ગાવતી નિશાળ વોર્ડ નંબર 10માંથી ફોર્મ ભર્યું અને ફાઇનલ યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ પક્ષ દ્વારા સમયસર મેન્ડેટ જમા ન કરાતા તેમની ઉમેદવારી પર સંકટ ઊભું થયું. અમદાવાદમાં ચૂંટણીને લઈને ભાજપમાં ડખા થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી થઈ ગઈ છતાં ટિકિટને લઈને ટકટક બંધ નથી થઈ રહી. અમદાવાદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા વોટ્સએપની પોસ્ટ વાયરલ કરી. ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો. સમગ્ર મુદ્દે ઉમેદવાર ઘનશ્યામ બારોટે સ્પષ્ટતા કરી કે 25 લાખ અમારી પાસે હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત. તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો. આક્ષેપ કર્યો કે દરિયાપુર, ખાડિયા, જમાલપુર ફોર્મ ચકાસણી વખતે માત્ર ઉમેદવાર હાજર રહી શકે, પરંતુ દરિયાપુર ધારાસભ્ય અંદર હાજર હતા. કૌશિક જૈનને અંદર કેમ રહેવા દીધા તેને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને શહેર ભાજપ વિરોધી લાગ્યા પોસ્ટર, ચૂંટણી બહિષ્કારની ચીમકી. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. સોસાયટીના પ્રવેશદ્વાર પર લગાવાયેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન રહેવાસીઓને તંત્ર પર અવગણનાનો આક્ષેપ કરાયો. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા સ્થાનિકોએ હવે કડક વલણ અપનાવ્યું છે. આશરે 350 જેટલા મતદારો ધરાવતી આ સોસાયટીના લોકો એક પણ મત ન આપવા સંકલ્પ કર્યો છે. આ તરફ વડોદરામાં પણ વિરોધની આગ ફાટી નીકળી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા. 4 રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં અવની સ્ટેમ્પવાળાના ફોટા ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પણ લખાયું છે કે વિસ્તારમાં એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે. સ્થાનિક ઉમેદવારોની પસંદગી નહીં થતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. શહેરના અસારવા વિસ્તારની 7થી વધુ ચાલીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા. શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં પોસ્ટર લાગતા ચકચાર મચી ગઈ. કમળનું ફૂલ અમારી ભૂલના લખાણ સાથે પોસ્ટર લગાવી લોકોએ વિરોધ કર્યો. ખાનગી બિલ્ડર્સના લાભ માટે ભાજપના મળતિયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. આ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વિરોધના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ફેસબુક પર કમેન્ટ કરનારની ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઝાટકણી કાઢી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે આપના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે આ કમેન્ટનો જવાબ આપતા કહ્યું કે તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ. નર્મદામાં ભાજપની બેઠકમાં હાજર ન રહેનાર કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ખખડાવ્યા.
નર્મદા જિલ્લા ભાજપની ઉમેદવારોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા થયા ગરમ. કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતા તીખી ટકોર કરી. ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની બેઠક કમલમ ખાતે બોલાવી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ હાજરી લીધી. હાજરીમાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત બેઠકમાં કેટલાક ઉમેદવારો હાજર ન હતા. સાંસદે ટકોર કરી કે ગેરહાજર ઉમેદવારોને કોઈ તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીએ. કેટલાક ઉમેદવારો હાજર ન હતા તો સાંસદે કહ્યું કે મારા મિત્ર હોય તો પણ નહીં ચાલે. નગરપાલિકામાં બધાએ પેનલનું પેનલ ચલાવવાનું છે. કોઈ ક્રોસ વોટિંગ કે એકલા નથી ચાલવાનું. અગર કોઈ કાર્યક્રમ में मंजूर हो तो कोई भी नाम लगाने तो एक दो पार्टी मैंडेट बदलाई શકે છે. ગણદેવી નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે જીતી લીધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારીની ગણદેવી નગરપાલિકા ભાજપે ચૂંટણી પહેલા જ જીતી લીધી છે. ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્યાં યોજાઈ શકે છે ચૂંટણી. વોર્ડ નંબર 1, 4, 5 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચાડવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારોના તમામ ફોર્મ રદ થશે. જો ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે અથવા ફોર્મ ચકાસણી દરમિયાન કોઈક ક્ષતિ અથવા તેને લઈને કોઈક તકલીફ દેખાશે તો ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જશે. કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કે પછી કોઈ ખેલ પડ્યો તેવી ચર્ચાએ રાજકારણમાં જોર પકડ્યું. પાટણમાં પિતાનું ફોર્મ રદ થતા હવે પુત્ર સંભાળશે મોરચો. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં એક ભારે રસાકસી અને ગજબનો કિસ્સો સામે આવ્યો. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા હવે રાજકીય સમીકરણો બદલાયા છે. ઘટના એવી છે કે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસે દશરથ લાલને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યું, પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કર્યું. ફોર્મ રદ થવાનું કારણ જાણી સૌ કોઈ ચોંકી ગયા, કેમ કે દશરથ લાલને 5 બાળકો હોવાને કારણે કાયદાકીય જોગવાઈ મુજબ તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠર્યા. જોકે કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ છે કે દશરથ લાલનું ફોર્મ રદ થયું, પણ તેમના પુત્રએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, જે સંપૂર્ણપણે માન્ય રાખવામાં આવ્યું. હવે પાટણના વોર્ડ નંબર 2 માં પિતાની જગ્યાએ તેમના પુત્ર કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડશે અને પિતાનો રાજકીય વારસો આગળ તપાવશે. આમ પાટણમાં પિતા આઉટ અને પુત્ર ઇન જેવો ઘાટ સર્જાશે. પિતાની અધૂરી ઈચ્છા પુત્ર પૂરી કરી શકશે કે કેમ તે તો હવે ચૂંટણીના પરિણામો જ કહેશે. આ તરફ બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે આપી ટિકિટ. જાણો સંઘર્ષથી સત્તા સુધીની સફર. બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ પાથરણાવાળા પાથરી બંગડીઓ અને શણગારની નાની મોટી વસ્તુઓ વેચતા સંસીબેન લક્ષ્મણભાઈ કાંગસિયા હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે તેમને બહુચરાજી નગરપાલિકાની પ્રથમ યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા. સંસીબેનનો અત્યાર સુધીનો પ્રવાસ અત્યંત કપરો રહ્યો છે. તેઓ વર્ષોથી રસ્તા પર પાથરણું પાથરી અને બંગડીઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. માત્ર પ્રાથમિક સુધી ભણેલા હોવા છતાં તેમના જનસેવાની અતૂટ શ્રદ્ધા છે. ભાજપે એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને સમાજમાં એક સકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ કર્યો. આ નિર્ણય દ્વારા પક્ષે એ સાબિત કર્યું કે રાજકારણ માત્ર પૈસાદાર કે વગદાર લોકો માટે જ નથી, પરંતુ પાયાના સ્તરે કામ કરનાર વ્યક્તિ પણ નગરના વિકાસમાં ભાગીદાર બની શકે છે. સંસીબેન જેવા સામાન્ય અને મહેનતુ મહિલાને ઉમેદવાર બનાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસીબેનની આ સફરે વાતનું ઉદાહરણ છે કે જો નિષ્ઠા અને સેવાની ભાવના હોય તો પાથરણાથી પાલિકા સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. રાજકોટમાં સટ્ટાકાંડમાં આપના ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યું. વોર્ડ નંબર 7 ના ઉમેદવાર પરેશ શિંગાળાના પુત્ર વત્સલ શિંગાળાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું. ક્રાઇમ બ્રાન્ચે આરકે પ્રાઇમ બિલ્ડિંગની ઓફિસમાંથી સટ્ટો રમતા ઝડપી પાડ્યા. આ તરફ રાજકોટના વોર્ડ નંબર 11 ના ભાજપના ઉમેદવાર રક્ષિત કાલોલાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા સરકારી વકીલ તરીકે રાજીનામાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. ફોર્મ માન્ય રાખ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા. સામસામે બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર 14 માં ભાજપના ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે વાંધો રજૂ કરાયો. કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર કેતન પટેલે કર્યા આક્ષેપ. આ તરફ જેતપુરમાં મેન્ડેટના અભાવે આપ રેસમાંથી બહાર. જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર આપના ઉમેદવાર ગીતાબેન હિરપરાનું ફોર્મ રદ થયું. નિયત સમય મર્યાદામાં આમ આદમી પાર્ટીનું મેન્ડેટ રજૂ ન કરી શકતા લેવાયો નિર્ણય. મોરબીના વોર્ડ નંબર 5 ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું. ફોર્મમાં ઠેકેદારની સહી ન હોવાને લીધે સંતોષ રવજી વણોલની દાવેદારી રદ થઈ. આ તરફ વડોદરા મનપા વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટ ચૂંટણી નહીં લડી શકે. મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું. હવે રાજેન્દ્ર બારોટના ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ માન્ય રહ્યું.
મહીસાગરના સંતરામપુરના ખેડાપા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી રાજસ્થાનના રહેવાસી સંગીતાબેન સુરેશભાઈ પારગીને મેન્ડેટ આપતા ફોર્મ રદ થયું. આદિજાતિનું પ્રમાણપત્ર રાજસ્થાનનું હોવાને કારણે તે રદ કરવામાં આવ્યું. હવે ખેડાપા તાલુકા પંચાયતની સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે ચૂંટણી જંગ. આ બાજુ પંચમહાલમાં વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા ઉમેદવાર વર્ષાબેન ઠાકર બિનહરીફ થયા. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને 3 સંતાનો હોવાને લઈને ફોર્મ રદ થતા વર્ષાબેન બાજી મારી ગયા. ખેડા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાઈ તે પહેલા જ મોટો ધડાકો થયો અને પ્રમુખ પદ બિનહરીફ જાહેર થયું. મહીજ જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર હિતેશ તડવી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. મહીજ તાલુકા પંચાયતની બેઠક પર પણ ભગવો લહેરાયો અને સંજયભાઈ ઠાકોર બિનહરીફ વિજેતા બન્યા. આ બંને સીટો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. અરવલ્લીમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ભાજપ પર આક્ષેપ કર્યા. ફોર્મ પરત ખેંચી લેવા માટે ધમકી આપ્યાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર અને એસપીને કરી રજૂઆત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો. આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપના કાર્યકરોને ખેસ પહેરાવી દીધો. ઉશ્કેરાયેલા કાર્યકરો પક્ષના પ્રતીક સમાન ખેસને પગ નીચે કચડતા પણ નજરે પડ્યા હતા. તાલુકા પંચાયતની અરવલ્લીની ધનસુરાની રમોસ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભરનાર ઉમેદવાર ભીખુસિંહ ચૌહાણે પણ અંતે આપનું મેન્ડેટ રદ કરાવ્યું હતું. હવે ભીખુસિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. આ તરફ દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પરથી ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભરનાર અંતે ભાજપમાંથી ચૂંટણી લડશે. ભારતસિંહ વાખાડાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંતે ભાજપ ભારતસિંહને પોતાની બાજુ વાળવામાં સફળ રહી. ભરૂચની હંસોટમાં કોંગ્રેસે એક પરિવારના 5 સભ્યોની ટિકિટ આપી દેતા રાજકારણ ગરમાયું. ભાજપના ઈશ્વરભાઈ પટેલ અને તેના ભાઈ વલ્લભભાઈ પટેલ વચ્ચે વોર શરૂ થઈ. ઈશ્વર પટેલે તેના ભાઈ પર અને કોંગ્રેસ પર પરિવારવાદને લઈને પ્રહાર કર્યા. આક્ષેપ કર્યા બાદ વલ્લભ પટેલ તેમના પરિવારના કુલ 5 સભ્યોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ પાસે ઉમેદવાર જ ન હતા, તેથી જ એક જ પરિવારના સભ્યોના મેદાનમાં ઉતારવામાં આવ્યા. સાથે વલ્લભદાસે હાંસોટમાં એક પણ કામ કર્યું ન હોવાનો દાવો કર્યો. આ તરફ ચૂંટણી પહેલા જ પંચમહાલની શહેરા નગરપાલિકા ભાજપે કબજે કરી. નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થયા. કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપની જીત થઈ. આ તરફ નવસારી જિલ્લામાં 40થી વધુ બેઠક ભાજપે કબજે કરી. 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા. ગણદેવી નગરપાલિકામાં 21 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 6 બેઠકો પર, તાલુકા પંચાયતની 11 બેઠક પર અને નવસારી મનપાની પણ 3 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. જેથી ચીખલી 4 રસ્તા પાસે ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજકોટ મનપા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. કોંગ્રેસે રાજકોટ મનપાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. ચૂંટણી લડી રહેલા અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ થયો છે. 30થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આખરી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કવાયત. વડોદરા બસ સ્ટેન્ડનું સ્ટ્રક્ચર તૂટ્યું, તેનો લાઈવ વિડીયો આવ્યો સામે. વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતા અમદાવાદના એક વૃદ્ધ મુસાફરનું કરુણ મોત નીપજ્યું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે 72 વર્ષીય વૃદ્ધ મુસાફર ડેપોની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી કાટમાળ પડતો જોઈ સિક્યુરિટી ગાર્ડે બૂમ પાડીને તેમને રોક્યા. વૃદ્ધ ગભરાઈને ક્ષણભર ઊભા રહી ગયા અને જેવા પાછા ફરવા ગયા કે તુરંત જ 40 ફૂટ ઊંચેથી વિશાળ સ્ટ્રક્ચર તેમના પર પડ્યું. સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાથી તેમના માથામાં, મોઢા પર અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેના કારણે તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું. રાધનપુર સાતલપુર હાઈવે પર ચાલવા બાબતે ધીંગાણું થયું. 4 શખ્સોએ ધોકા લાકડીઓ વડે યુવકને ફટકાર્યો. 3-4 શખ્સો ધોકા અને લાકડીઓ લઈને મોહમ્મદ બિલાલ નામની વ્યક્તિ પર તૂટી પડ્યા. પાટણમાં રાધનપુર સાતલપુર હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક લોહિયાળ હુમલો થયો. થોડા સમય માટે અહીં અફરાતફરી મચી ગઈ. દાવા પ્રમાણે રોડ પર ગાડી ધીમી ચલાવવા જેવી બાબતે રકઝક થઈ, જે આ રીતે હિંસક બની ગઈ. સમીના વતની મોહમ્મદ બિલાલના પરિવારનો આરોપ છે કે માથાના ભાગે ગંભીર ઇજા થતા મોહમ્મદ કોમામાં સરી પડ્યો છે. આ કેસમાં માજીક ઇસ્લામ સૈયદ, ઉમર દાઉદ સૈયદ, સોએબ હબીબ સૈયદ તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી રાધનપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પાટણના સમી નજીક કાર અને છોટા હાથી વચ્ચે ધડાકાભેર અકસ્માત. ખતરનાક અને હચમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો પાટણના છે. સમી નજીક ઇકો અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે 2 બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ થયેલા 4 લોકોને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટના સમી હારીજ હાઈવે પર આવેલી આઈશ્રી હોટલ સામે બની હતી, જ્યાં બંને વાહનો સામસામે અથડાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર અને છોટા હાથી પૂરપાટ આવી રહ્યા છે. સામસામે ધડાકાભેર અથડાઈ કારના પાછળનો દરવાજો પણ ખુલી જાય છે. આ તરફ વડોદરામાં પૂરપાટ આવતી બસ સીધી મંદિરમાં ઘૂસી જતા ભક્તોમાં અફરાતફરી.
વડોદરાના સમા વિસ્તારના પૂનમનગર પાસેના શિવ મંદિરમાં ભક્તો શિવ ભક્તિમાં લીન હતા. કોઈ પૂજા કરી રહ્યું હતું, કોઈ અભિષેક તો કોઈ આરતીમાં મગ્ન હતું. હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા હતા. ત્યારે જ અચાનક બચાવો બચાવો અને ભાગમ ભાગની ચીસોથી મંદિર ગુંજી ઉઠ્યું. કેમ કે માતેલા સાંડની માફક દોડી આવતી બસ સીધી જ મંદિરમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ખાનગી કંપનીની બસ સવાર કર્મચારીઓને લઈને સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે મંદિર પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતા બસે કાબુ ગુમાવ્યો અને સીધી મંદિરમાં દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ. બસની સ્પીડ એટલી જોરદાર હતી કે મંદિરનો શેડ ધડાકાભેર તૂટી ગયો. વહેલી સવારનો સમય હોવાથી મંદિરમાં કેટલાક ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા હતા, જેઓ અકસ્માત જોઈ હેબતાઈ ગયા. જોકે મહાદેવે તમામ લોકોને અને ભક્તોને બચાવી લીધા. બીજી તરફ અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં દર્શને નીકળેલા 7 પદયાત્રી ટ્રક નીચે કચડાયા. ગામમાં માતમ, પરિવાર પર આબ ફાટ્યું. માતાજીના દર્શન માટે વિરમગામ જવા નીકળેલા રાજકોટના 7 પદયાત્રીઓને કાળ ભરકી ગયો. 8 એપ્રિલે ગઢકા ગામમાંથી પગપાળા નીકળેલો ભરવાડ સમાજનો પગપાળા સંઘ મુકામ પર પહોંચવાનો જ હતો, પરંતુ વિરમગામ નજીક લખતર હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં 5 પુરુષો અને 2 મહિલા સહિત 7 પદયાત્રીઓના મોત થયા. બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની સાઈડમાં એક ડમ્પર પડેલું હતું. આથી ડમ્પરની સાઈડમાંથી પદયાત્રી પસાર થતા હતા ત્યારે જ એક પૂરપાટ આવેલી ટ્રક 7 લોકો પર ફરી વળી. મૃતકોના મૂળ ગામ ખાચરિયામાં જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સુરતના પરિવારને પ્રસાદીના નામે ઝેરી લાડુ ખવડાવી મારી નાખવાના પ્લાનનો પર્દાફાશ. તમારા ઘરની બહાર કોઈ પ્રસાદીના નામે લાડુ મૂકીને જાય તો તેને પ્રસાદી સમજી આરોગી ન લેતા, નહીં તો મોત ટકોરા મારતું આવશે. કેમ કે સુરતના પરિવારને ઘરની બહાર લટકતા લાડુ ખાવા ભારે પડી ગયા. પવિત્ર પ્રસાદમાં ઝેર ભેળવીને આખા પરિવારને પતાવી દેવાના ષડયંત્રને અંજામ આપ્યાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો. ઘટના સુરતના ઉત્તરાયણની છે, જ્યાં ગોરધનભાઈ ડોંડાએ આરોપ લગાવ્યો છે કે ઘરના દરવાજે કોઈ પ્રસાદીના લાડુ મૂકી ગયા. એ ખાધા બાદ તબિયત લથડી. આરોપ છે કે લાડુમાં ઘઉંમાં નાખવાની દવા ભેળવેલી હતી. પોલીસે આ મામલે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી, જેમાં 5 જેટલા શંકાસ્પદ શખ્સોની હરકત કેદ થઈ. શું ખરેખર લાડુમાં ઝેર ભેળવીને આખા પરિવારને સામૂહિક હત્યાનું ષડયંત્ર હતું કે પછી અન્ય કોઈ હકીકત છે? એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ગોરધનભાઈએ જણાવ્યું કે 10 એપ્રિલે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકતી નજરે પડી, જેમાં 2 લાડુ હતા. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ આપવાની પરંપરા હોવાથી તેમણે કોઈ શંકા કર્યા વિના તે થેલી ઘરમાં લઈને જે થેલીમાં પ્રસાદ સમજીને લાડુ આરોગ્યા. પ્રસાદ ખાધા બાદ ગોરધનભાઈ, તેમના પત્ની અને પુત્રવધુની તબિયત બગડી. જો કે સારવાર બાદ તમામનું સ્વાસ્થ્ય સારું હોવાથી પરિવારને રાહતનો શ્વાસ છે. વાપીમાં લિફ્ટમાં પડી જતા વૃદ્ધના મોત, 2 દિવસ બાદ લાશ મળી. તમારા ફ્લોર પર લિફ્ટ આવી ગયાની ચકાસણી કર્યા બાદ જ લિફ્ટમાં જજો, નહીં તો મોત થઈ શકે છે. વાપીમાં બન્યો લાલ બત્તી સમાન કિસ્સો, જ્યાંની નર્મલ સોસાયટીની બિલ્ડિંગની B વિંગમાં સોસાયટીમાં માળી તરીકે કામ કરતા એક વૃદ્ધ બિલ્ડિંગના 3જા માળે પોતાનું કામ કરીને લિફ્ટ પાસે આવ્યા. ત્યારબાદ તેઓ લિફ્ટમાં સવાર થવા માટે લિફ્ટનો દરવાજો ખોલ્યો. જો કે લિફ્ટમાં ટેકનિકલ ખામીના કારણે દરવાજો ખુલ્યો, પરંતુ લિફ્ટની કેબિન હાજર ન હતી. આ વૃદ્ધને કેબિન નથી તેનું ધ્યાન જ નહીં રહેતા તેઓ લિફ્ટમાં પગ મૂકવાનો પ્રયાસ કરતા 3જા માળેથી તેઓ લિફ્ટ ન હોવાને કારણે નીચે પટકાયા. જો કે તે દિવસે ઘટના અંગે સ્થાનિકોને જાણ થઈ ન હતી, પરંતુ 2 દિવસ બાદ બિલ્ડિંગમાં દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી. આથી પોલીસે સ્થળ પર પહોંચી સોસાયટીના સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બનાસકાંઠા અને ગીર સોમનાથમાં દીપડાનો જોવા મળ્યો આતંક. બનાસકાંઠાના વડગામના મુમનવાસમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. શિકારની શોધમાં ફરતો ફરતો આદમખોર પાણીયારી આશ્રમ નજીક પહોંચી ગયો. મોડી રાત્રે ગામમાં દીપડો આવી જડતા ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ. ગામમાં દહેશત ફેલાઈ. સ્થાનિકોએ તુરંત વન વિભાગને જાણ કરી. બીજી તરફ ગીર સોમનાથના ડોળાસા ગામમાં આવેલા નાગનાથ મંદિર પરિસરમાં રમી રહેલી 2.5 વર્ષની બાળકીને લઈ દીપડો ભાગી ગયો. પિતાની નજર સામે જ 2.5 વર્ષની બાળાને દીપડો લઈ ગયો. અચાનક પિતાએ બૂમાબૂમ કરતા દીપડો બાળકીને છોડીને ભાગ્યો. બાળકીને સામાન્ય ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી. આમ પિતાની બહાદુરીના કારણે દીકરીનો જીવ બચી ગયો. આ બાજુ રાજકોટના જેતપુરના ખીરસરા ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ખીરસરા ગામે ખેતરમાં ખેતમજૂરી તરીકે કામ કરતી માતા અને તેના પુત્ર પર શ્વાને હુમલો કર્યો. ખેતરમાં રમી રહેલ બાળક પર શ્વાને માથાના ભાગે બચકા ભર્યા. પુત્રને બચકા ભરતા શ્વાન પાસેથી બચાવવા જતા માતાને પણ શ્વાને કપાળ તેમજ માથાના ભાગે બચકા ભર્યા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. વાપીમાં એક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત. ટેકનિકલ ખામીથી લિફ્ટની કેબિન વગર દરવાજો ખુલી જતા વૃદ્ધ લિફ્ટના શાફ્ટમાં પટકાયા. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી આવ્યા સામે. સ્થાનિકોને 2 દિવસ બાદ ભારે દુર્ગંધ આવતા થઈ જાણ. લિફ્ટ એજન્સીની કામગીરી સામે ઉભા થયા સવાલ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરી આગળની કાર્યવાહી.
વડોદરા ડેપોમાં બનેલી દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે પસાર થતા રાહદારી સામે અચાનક ભારે ભરખમ સ્ટ્રક્ચર પડતું દેખાયું. દુર્ઘટનામાં મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. પાટણમાં અસામાજિક તત્વોનો આતંક. રાધનપુર સાંતલપુર હાઈવે પર પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ પર હિંસક હુમલો. ગાડી ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે 4 આરોપીઓએ ધોકા લાકડી વડે યુવક પર કર્યો હુમલો. યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયો. રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી. પરિવારજનોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી અને ન્યાયની કરી માંગ. પાટણના સમી નજીક ઇકો કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત. ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત. 2 બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ. તમિલનાડુના તિરુવલ્લુરમાં બેકાબુ કારે બાઇક સવાર માતા પુત્રને ફંગોળ્યા. કારની ટક્કરે માતા પુત્ર હવામાં ઉછળ્યા. ઘટનામાં બંનેનો ચમત્કારિક બચાવ. કાળજુ કંપાવનારી ઘટના સીસીટીવીમાં કેદ. રાજસ્થાનના અજમેરમાં જયપુર રોડ પર ટ્રેલર ચાલકે કર્યો અકસ્માત. નશામાં ધૂત ડ્રાઈવરે બાઇક સવાર દંપતીને 50 મીટર સુધી ઘસડ્યા. ઘટનામાં મહિલાનું મોત. પોલીસે આરોપીની ધરપકડ કરી ટ્રેલર કર્યું જપ્ત. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં શાલિગ્રામ હાઇટ્સમાં ઝેરી લાડુ ખાવાથી પરિવારની હાલત બગડી. કોઈ ઘરના દરવાજા પર મૂકી ગયું હતું પ્રસાદની થેલી. લાડુમાં ઘઉંમાં નાખવાની દવા હોવાનો ખુલાસો થતાં મચી ચકચાર. અંગત અદાવતમાં કોઈએ કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તારણ. લાડુ ખાધા બાદ એકની સ્થિતિ વધારે ખરાબ જ્યારે 2 લોકોની તબિયત સ્થિર. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. સીસીટીવીમાં 5 લોકોની શંકાસ્પદ હિલચાલ દેખાઈ. અમદાવાદમાં ચાંદખેડામાં 2 બાળકીઓના મોતનો મામલો. બાળકીની માતાને હોસ્પિટલથી રજા અપાતા પોલીસ સ્ટેશન લઈ જઈને કરાઈ પૂછપરછ. માતા પિતાને સાથે રાખી કરવામાં આવી શકે પૂછપરછ. અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ. એફએસએલના રિપોર્ટમાં મોતનું કારણ થશે સ્પષ્ટ. બંને બાળકીના દાટેલા મૃતદેહને બહાર કાઢી કરાયું હતું પોસ્ટમોર્ટમ. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આગની ઘટના. એક કોમ્પ્લેક્સમાં આગને પગલે 3 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓએ આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. 3 લોકોનું કરાયું રેસ્ક્યુ. આગનું કારણ અકબંધ. નોઈડા સેક્ટર 62માં કામદારોનો હલ્લાબોલ. વેતન વધારાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા સેંકડો શ્રમિકો. પગાર વધારા મુદ્દે કંપનીઓ સામે કર્યા સૂત્રોચ્ચાર. કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ. નોઈડામાં ખાનગી કંપનીની બહાર કર્મચારીઓનો વિરોધ બન્યો ઉગ્ર. વિરોધકર્તાઓએ આગ ચંપી અને તોડફોડ કરી. રોષે ભરાયેલા કર્મચારીઓએ કર્યો પથ્થરમારો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ. વેતન વધારાની માંગણી સંતોષવા કામદારોએ મચાવ્યો હોબાળો. રસ્તા પર કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા. વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ. સેક્ટર 62માં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. વડોદરામાં તાલીમ દરમિયાન એસઆરપી જવાનું મોત. મૂળ તિલકવાડાના એસઆરપી જવાને બેભાન થયા બાદ દમ તોડ્યો. તાલીમ દરમિયાન જવાનના નિધનથી પરિવાર અને પોલીસ બેડામાં ભારે અરેરાટી. મેડિકલ તપાસ બાદ કારણ આવશે બહાર. સુરેન્દ્રનગર પાસે લખતર વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7 પદયાત્રીઓના મોત. માતાજીના દર્શને જતી 5 મહિલા અને 2 પુરુષોના ઘટના સ્થળે જ મોત. 4 પદયાત્રીઓની હાલત ગંભીર. મૃત્યુઆંક વધવાની શક્યતા. વડોદરાના સમા વિસ્તારમાં અકસ્માતની ઘટના. ખાનગી કંપનીના બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા પૂનમનગર નજીક શિવ મંદિર સાથે અથડાઈ બસ. અકસ્માતમાં શિવ મંદિરનો બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જીઓએ સાથે મળીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે બોબ વર્લ્ડ લાઇટ એપ લોન્ચ કરી છે, જે જીઓ ફોન પ્રાઇમમાં 4G પર ઉપલબ્ધ થશે. ભારત સરકાર અને આરબીઆઈના ડિજિટલ સમાવેશના વિઝનને અનુરૂપ આ પહેલ દ્વારા કરોડો લોકો અડચણ વગર બેન્કિંગ સેવાનો લાભ લઈ શકશે. જીઓની વ્યાપક ડિજિટલ પહોંચ અને બેંક ઓફ બરોડાના મજબૂત નેટવર્કના જોડાણથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સુરક્ષિત અને સરળ ડિજિટલ પેમેન્ટની સુવિધા સુલભ બનશે. આ એપ બેંક ઓફ બરોડાના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય કોઈપણ બેંકના ગ્રાહકો માટે એક સરળ અને અનુકૂળ જાતે ઉપયોગમાં લઈ શકે તેવી પ્રક્રિયા થકી ઉપલબ્ધ થશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.